નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આપણા વિડીયોની PDF પણ મળી જશે. મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે 13,000+ શિક્ષકોની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે, તે પૈકી સરકારી શાળામાં 2,344 અને ગ્રાન્ટેડ શાળામાં 10,669 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તે પૈકી હજુ કેટલીક જગ્યાઓ પર જ્ઞાન સહાયકો નિમાયા નથી, તે શિક્ષકોની જગ્યાઓ પણ ખાલી છે. તે ઉપરાંત કેટલીક શાળાઓએ હજુ સુધી પ્રવાસી શિક્ષકોની પ્રથા ચાલુ રાખવાનો પણ નિર્ણય લીધેલો છે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13,013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારી શાળાઓમાં 2,344 અને ખાનગી ગ્રાન્ટેડ શાળાઓમાં 10,669 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તે ઉપરાંત આપણે અગાઉ જોયું તેમ અમદાવાદમાં રિટાયર્ડ 625 શિક્ષકોની પ્રવાસી તરીકે ચાલુ રખાય, એટલે કે નવા શિક્ષકોની ભરતી ના થાય ત્યાં સુધી આ 625 સેવાનિવૃત્ત શિક્ષકોને પ્રવાસી શિક્ષકો તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં 31/12/2023ની સ્થિતિએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2,344 તેમજ બિનસરકારી અનુદાનિત શાળાઓમાં 10,669 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તે મળીને કુલ 13,000 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેમાં સરકારી માધ્યમિક શાળાઓમાં 1,057 અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1,287 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તે જ પ્રમાણે ગ્રાન્ટેડમાં 1,206 અને 1,553 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તે ઉપરાંત જો સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેની વાત કરીએ તો સરકારી શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ, જેમાં આપણે અગાઉ જોયું તેમ 2,344 અને ગ્રાન્ટેડ શાળાઓમાં 10,669 જેટલી જગ્યાઓ ખાલી છે. જે પૈકી જ્ઞાન સહાયક દ્વારા માધ્યમિક વિભાગમાં સરકારી વિભાગમાં 671 જગ્યાઓ ભરેલી છે અને 3,467 જગ્યાઓ બિનસરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયકો દ્વારા ભરતી થયેલી છે. તે ઉપરાંત પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા અન્વયે 4,138 જ્ઞાન સહાયકો તથા બીજા તબક્કામાં 3,071 જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તથા સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા કાર્યરત છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.